શું નામ તમારું? પારુલબેન મુકેશચંદ્ર ઠાકર. તમને શું તકલીફ થઈ હતી? મને જ્યારે મારો બાબાની પ્રેગ્નન્સી વખતે સીઝર કર્યું પછી કોથળી અને ટાંકાની જે નોટ્સ છે એની સાથે મારી કોથળી બાંધી દીધેલી અને એની ઉપર બધી ચરબી જામી ગઈ છે. એના લીધે મને બેસવામાં, ઉઠવામાં, શ્વાસ લેવામાં બધી જ પ્રવૃત્તિમાં મને તકલીફ પડતી હતી. અને તમારી પાસે હું પહેલા ડૉક્ટર કકુ શાહ પાસે ગઈ હતી. કકુ શાહે મારો બધા રિપોર્ટ્સ કઢાયા. એ રિપોર્ટ્સ બધા મેં તમને બતાવવા આવેલી અને તમે એમ કીધું કે આ તો બહુ નોર્મલ છે. એટલે અમે તમારી પાસે કન્સલ્ટન્સીમાં આવેલા અને તમે અમને જે દવા આપી પહેલા દિવસે 4 ગોળી જે લીધી એનાથી મારા ચક્કર જે મને આવતા હતા સતત કે માથું પાછું ફેરવતા પણ મને ચક્કર આવતા હતા એ બધું બંધ થઈ ગયું છે. પહેલા એક જ ડોઝમાં જો મને આટલો બધો ફાયદો થતો હોય હોમિયોપેથીથી તો બીજું બધું કરવામાં તો ઈઝી જતા રહો તમે લોકો ડોક્ટર પાસે કે હોમિયોપેથિક દવા કરો તો તમે જલ્દી. કેટલાક ડોક્ટરો પાસે એવી પણ દવા છે કે જે એક જ ડોઝમાં તમને ઊભા કરી શકે છે. ના એટલે તમે જે ચક્કરની જે વાત કરી બરાબર છે, એટલે ચક્કર માટે તમે ડોક્ટર કકુ શાહ પાસે પણ દવા લીધી હશે? હા લીધી ને, 20 દિવસની દવા લીધી. પછી તમારી પાસે અમે લોકો આયા અને તમારી એક જ દવામાં મટી ગયું, પેલી 20 દવામાં અમને નથી મટ્યું, 20 દિવસની દવાથી નથી મટ્યું. તો એ શું ડિફરન્સ બતાવે છે કે આ હોમિયોપેથિક દવા છે એ એકદમ સ્ટ્રોંગ. તમે સાચા અને સચોટ ડોક્ટર પાસે જશો તો તમને એક દિવસમાં બી મટી જશે. કેવી છે આપણી દવા? સારામાં સારી છે. ઓકે, બીજું કઈ ખાસ કેવું છે તમને આપણા વિશે? બસ તમારો સ્વભાવ જ એવો છે કે ડોક્ટરને જોતામાં તમે લોકો અડધું દરજ ત્યાં એની પાસે જ મૂકીને ઘરે જાઓ છો. એ મેઇન વસ્તુ છે. નેચર પર આધાર છે કે તમારો કેટલો પ્રેમાળ સ્વભાવ છે કે પ્રેમાળ સ્વભાવથી તમે સામેના વ્યક્તિનું કન્સલ્ટન્સી કરીને એનું અડધું દુઃખ લઈ માર્ગદર્શન મળવું અઘરું થઈ સાચું મળે. બીજું શું કે ડોક્ટરની અંદર ઈગો કેવું કોઈ નથી, એક સંત જેવું લાગે. એટલે પેલામાં શું છે કે આવનાર વ્યક્તિની સાથે જે એમની માનસિક જે વ્યથાઓ જે હતી એ ડૉક્ટરને જોઈને ડૉક્ટરની સ્પીચથી એમની માનસિક વ્યથાઓમાં પરિવર્તન આવી અને એટલી બધી શાંતિ મળે છે કે આ ડૉક્ટર જ સારો.